નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જુઓ કે હવે આગામી સમયમાં વડોદરામાં ગણેશ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે, ત્યારે વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં આવેલું જે એકદંત આર્ટ છે ત્યાં ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવે છે, પરંતુ ગઈકાલે મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ આ પ્રતિમા જે બનાવે છે ત્યાં તોડી પાડવાની ઘટના સામે આવી છે। આપ જો કે અહીંયા મોટી મોટી પ્રતિમાઓ તૈયાર કરવામાં આવે છે અને આ પ્રતિમાઓને કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ મૂર્તિની જે પ્રતિમા તૈયાર કરવામાં આવે છે ગણેશજીની, એ તોડી પાડવામાં આવી છે। આપ જુઓ કે તમામ જે અંગો છે ગણેશજીના તે તોડી પાડવામાં આવ્યા છે। હાલ કેટલાક લોકોની અટકાયત એટલે કે લોકોએ તેને પકડવામાં પણ આવ્યો છે, પરંતુ આપ જુઓ કે આ તમામ જે હાથથી લઈને જે અંગો છે તે તમામ અંગો તોડી પાડવામાં આવે છે। હાલ મૂર્તિકાર પણ અહીંયા છે, તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું। શું કહેશો, ક્યાં તમે પ્રતિમા તૈયાર કરો છો, શેની પ્રતિમા તૈયાર કરો છો, શું મામલો સામે આવ્યો છે? અમે ગણપતિની બાપાની મૂર્તિઓ પ્રતિમા તૈયાર કરીએ છીએ ને મોડી રાત્રે 2-3 વ્યક્તિઓ આવીને આવું કરી ગયા છે। પહેલાં પણ અમે અહીંયા આવેલા તો ચોરીનો માલ અટકાવત કરતાં અમારી ડાયો પણ ફેંકી દીધેલી, એ બાબતે એમના સાથે લડવાર બી થયેલી, એ જતા રહેલા અને પછી જતાં કહી ગયેલા કે પછી અમે આવીને જોઈ જઈશું, એ લોકોએ જ કર્યું છે। આપ કેવી રીતે ધંધો કરો છો અહીંયા? એટલે વ્યાજે પૈસા લાવીને ધંધો કરો છો કે પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવો છો? વ્યાજેથી પૈસા લાવીને કર્યું છે। શું માંગ છે હવે આપણે? મને ન્યાય જોઈએ ને જે મૂડીનું નુકસાન થયું છે એ મૂડી પણ જોઈએ મને। આજે કઈ કઈ પ્રતિમાઓ તોડવામાં આવી છે? આ લાલ મોટી મૂર્તિ 12 ફૂટની મૂર્તિ છે, એની પ્રતિમા તોડી નાખી છે હાથ પગ, ને અહીંયા અમારી બીજી 2 12 ફૂટની મૂર્તિઓનું કાસ્ટિંગ હતું એ તોડી નાખ્યું છે। અહીંયા 10-10 ફૂટની 3 મૂર્તિઓ તોડી નાખી છે। કોઈ કારણ છે આવું કંઈ કરવાનું એ લોકોનું? એ લોકોને અહીંયાથી અમારી ડાયો નાખી દીધેલી, તો એ બાબતે થયેલું ચોરીનો માલ લાવેલા, તો એ ચોરીનો માલ અમે અટકાયત કરીને પોલીસને જાણ કરેલી, એ બાબતે આવું થયું છે। ચોરો છે તમામ? હા, જ્યાં એમના ઠેકાણે લઈ ગયા છે એ બધા જ મેલ્લાના લોકો બી કહે છે કે આ ચોરો જ છે બધા। અહીંયા કેટલી વાર અમે એ કરીને ભગાયા છે, પોલીસ કેસ પણ થયેલા છે। એ લોકોને નાની ઉંમર હોવાના કારણે એ લોકોને છોડી દેવામાં આવે છે। મારું નામ સન્ની સુરેશભાઈ સપકાલ છે। બિલકુલ, સન્નીભાઈ સુરેશભાઈ સપકાલ કહી રહ્યા છે કે ચોરીનો માલ અહીંયા લાવતા હતા ને એટલે અમે તેઓને અટકાવ્યો હતો, ત્યારે તેઓ જૂની અદાવતના કારણે આ બધું કરી રહ્યા છે તેવું કહી રહ્યા છે। આપ જો કે તમામ જે પ્રતિમાઓની જે ડાયો છે તે પણ તોડી નાખવામાં આવે છે। આપ જો કે 12 ફૂટની જે પ્રતિમાઓ હતી, આપ જોઈ શકો છો અત્યારે કેવી હાલતમાં અહીંયા જોવા મળી રહી છે। આ વડોદરાના સંસ્કારી નગરીમાં આ પ્રકારની ઘટનાઓ લગભગ કહી શકાય કે આ અસામાજિક તત્વો કે જે વડોદરાને લાંછન લગાવનારી આ ઘટનાઓ સામે આવી છે। હવે પોલીસ ફરિયાદ કરવામાં આવી રહી છે, પોલીસને જાણ પણ કરી દેવામાં આવી છે। જો કે જે તમામ પ્રતિમાઓ અહીંયા તૈયાર કરવામાં આવી હતી તેઓના તમામ ગણેશજીના જે અંગો છે પ્રતિમાઓના એ તમામ જે તોડી પાડવામાં આવે છે। કેટલાક અસામાજિક તત્વો છે જે અહીંયા મોડી રાત્રે આવે છે અને આ તમામ જે અંગો છે તોડી નાખે છે। સામાજિક કાર્યકર્તા છે રવિરાજસિંહ બાબુ, તેમની સાથે પણ વાત કરીશું। બાબુ, શું કહેશો, સમગ્ર મામલો આપને ધ્યાને આવ્યો છે, શું કહેવું છે? જી બિલકુલ, સૌને જય માતાજી, જય ગણેશ। આ એક શરમજનક છે કે આપણા ભગવાન ગણેશજીની મૂર્તિઓ જો તોડવામાં આવે, આપણા જો ભગવાન અહીંયા સુરક્ષિત નથી તો આ બહુ ગંભીર વિષય છે। અને મને એવું લાગી રહ્યું છે કે અહીંયાથી મને જાણવા મળ્યું કે અહીંયા આગળ ચોરી કરીને બધું સામાન નાખી જાય છે। થોડા દિવસ પહેલાં અહીંયા આગળ ચોરી કરીને આ લોકો સામાન લઈ આવેલા અને આમની જે ડાયો છે એ બધી જે ચોરીનો સામાન છે એના ઉપર નાખેલી સંતાડવા માટે। તો આ લોકો એ લોકોની ના પાડી કે ભાઈ તમે આ રીતે ડાયો કેમ લીધી, અહીંયાથી કેમ કર્યું છે। પછી પોલીસને બી જાણ કરી, ત્યાર પછી આ લોકો પર એ દાળમાં રાખ્યા કે અને કહીને ગયેલા કે તમને લોકોને બતાવીશું અમે આમ તેમ। અને પહેલાં તો 2 જણ આવ્યા, ત્યાર પછી 5-6 જણ આવેલા અને આમની સાથે દાદાગીરી કરતા। ત્યાર પછી મને બોલાયો તો મેં આવ્યો, ત્યાર પહેલાં એ લોકો ભાગી ગયેલા। બાપુ, આ મામલો ખૂબ ગંભીર કહી શકાય વડોદરા માટે, કારણ કે વડોદરા સંસ્કારી નગરી છે અને એમાં પણ ગણેશ ઉત્સવ રંગે ઉજવાય છે, તેમાં આવી ઘટનાઓ કેવી રીતે યોગ્ય છે? બિલકુલ યોગ્ય નથી, આ બિલકુલ ચલાવવામાં નહીં આવે। અને મેં ખાસ કહેવાય કઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આવા લોકો જે બી છે, જે બી જાતિના હશે, આમને છોડવામાં આવે નહીં। અને પોલીસને બી સોશિયલ મીડિયાના માધ્યમથી રિક્વેસ્ટ કરીશ કે આવા જ્યાં બી છે એ લોકોને ખોરીને પકડીને પકડો, કેમ કે મને માહિતી મળી છે આ થોડા દિવસ પહેલાં જ આ વ્યક્તિ પકડાયેલો અને એને કંઈ લેવડ દેવડ આપી એને છોડી લો છે। તો આવા વ્યક્તિને ખાસ કરીને પકડવામાં આવે। બાપુ, શાંતિ દોડાવવાનો પ્રયાસ, કારણ કે ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે મહોરમનો પર્વ ચાલી રહ્યો છે, મહારાષ્ટ્ર બાદ કદાચ વડોદરા બીજા નંબરે આવે છે આ ઉત્સવ ઉજવવામાં। 100% એવું બની શકે કે આ હિન્દુ મુસ્લિમનું કરવાની કોશિશ કરી હોય કોઈ, કે કોઈ અસામાજિક તત્વ કે કંઈ બીજું કંઈ કારણ હોય,
પણ મને એવું લાગી રહ્યું છે કે કદાચ મૂર્તિઓ તોડીને આપણે આ વડોદરાની શાંતિને દોરવાનું કોશિશ કરી રહ્યું છે. હવે આપની પોલીસ પ્રશાસન પાસે શું માંગ છે? પોલીસ પ્રશાસન જોડે એવી જ માંગણી છે, આવા જે બી અસામાજિક તત્વો છે એમને કડીને કડી સજા આપે અને આવા લોકોને બિલકુલ છોડવામાં નહીં આવે અને જેટલી લાગે એટલી કલમો જે લાગતી હોય કાયદામાં એ બધી કલમો એમને લાગે અને સબક શીખવાડે કે ફરીવાર આવા કોઈ ગરીબ માણસને નુકસાન ના કરે. ખાસ કરીને કહીશ કે આ માણસ વ્યાજ પર પૈસા લાવીને અહીંયા ધંધો ચાલુ કર્યો અને જો અત્યારે એમની હાલત કે એક મૂર્તિઓ તોડી નાખી છે. આ એમને કેટલા લાખો રૂપિયાનું એમનું નુકસાન થયું છે, એ બહુ ખરાબ કહેવાય. બિલકુલ, આપ જો કે આ પરિવારના તમામ સદસ્યો અહીંયા મહા મહેનતે પોતાનું ગુજરાન ચલાવે છે. બા, શું કહેશો? મહેનત કરીને તમે કમાઈને ખાવો છો ને આ પ્રકારની ઘટના? શું કરવાનું બોલો, મારાથી તો બોલાતું નથી. બિલકુલ, આપ જો કે એક માતાની આ લાગણી આપ જોઈ શકો છો કે શું હાલત થઈ રહી છે. વડોદરા શહેર પોલીસ ના પ્રશાસનને અપીલ કરવામાં આવી રહી છે કે આ પ્રકારની ઘટનાઓ રોકવામાં આવે. પરિવાર છે તે અહીંયા મહા મુસીબતે પોતાનું ગુજરાન ચલાવવા માટે મહેનત કરીને આ પ્રકારની પ્રતિમાઓ તૈયાર કરાવે છે. સન્નીભાઈના પપ્પા છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો અંકલ, જે પ્રકારે આ ઘટના થઈ છે, શું પોલીસ પ્રશાસન પાસે શું આશા રાખો છો? શું ન્યાય મળવો જોઈએ? બીજું તો શું કે કેટલી મહેનત કરો છો? 20-25 દાડાથી મહેનત કરી હતી, બધું પાણીમાં ફેરવાઈ ગયું છે. હવે જેનો ઓર્ડર લીધો છે એને તો આપણે જવાબદારી આપવી પડશે. જવાબદારી તો આપવી પડશે. બધાને ફોન કરે, બધા બોલે છે કે અમે તો તારીખ નક્કી કરી દીધી. હવે આ પ્રકારની ઘટના સામે આવી છે. ન્યાયતંત્ર પર કેટલી આશા છે? જોઈએ હવે ન્યાયતંત્ર પર કેટલી એ છે. મને તો મારું જે થયું છે એ ન્યાય મળવો જોઈએ. બિલકુલ, કેટલું નુકસાન આશરે થયું હશે? તો બી 6-7 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. બિલકુલ, આપ જુઓ કે સુરેશભાઈ છે એ લગભગ પોતે વ્યાજે પૈસા લાવીને આ પોતાનું ઘર ચલાવે છે ને દીકરાની સાથે ખડે પગે ઊભા રહીને મહેનત કરે છે અને તમામ આ મૂર્તિઓ તેઓ તૈયાર કરે છે. શનિભાઈ સપકાલ જે એકદમ આઠ ધરાવે છે માંજલપુર વિસ્તારમાં, આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. આપ જુઓ કે તમામ પ્રતિમાઓને આ લાગણી દુભાઈ રહી છે. આ જે તમામ જે ગણેશ ભક્તો છે તેની તેમની સાથે આ લાગણી દુભાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કોઈ પણ વ્યક્તિ હોય પણ આ પ્રકારની ઘટના જો અદાવત હોય તો તમે સામે લડી શકો છો કાયદાકીય રીતે, પરંતુ આ પ્રકારની ઘટના કે ભગવાનની પ્રતિમાઓ તોડવામાં આવે છે વડોદરામાં, ને એ પણ સંસ્કારી નગરીમાં. મહારાષ્ટ્ર બાદ જ્યારે ગણેશ ઉત્સવની જો વાત કરીએ તો મહારાષ્ટ્ર બાદ વડોદરાનો, એ પણ ગુજરાતમાં પહેલો નંબર જો આવતો હોય તો વડોદરાનો પહેલો નંબર આવે છે. ને ત્યારે આ પ્રકારની ઘટના આવી છે. જો કે પોલીસ પ્રશાસન પણ અહીંયા આવી પહોંચ્યું છે. રવિરાજસિંહ બાપુ પાસે ફરીથી જઈશ. બાપુ, છેલ્લે એક જ વાત, શું કહેવા માંગશો? આવી કોઈ ઘટના ફરીવાર ન સર્જાય તે માટે પોલીસ પ્રશાસનને શું ધ્યાન રાખવું પડશે? પહેલાં પહેલું કે પોલીસ પ્રશાસન એ ધ્યાન રાખવું પડે કે રાતે જે પેટ્રોલિંગ ચાલે છે એ બરાબર થોડું કડક કરે, કેમ કે આ જે થયું છે રાતના ગાળામાં થયું છે. પ્લસ બીજું કે માંજલપુર વિસ્તારમાં આવી જો બનાવ બને એ શરમજનક છે. બાકી મને માંજલપુર પોલીસ છે એના પર વિશ્વાસ છે અને ખબર છે કે એમનું કામ એકદમ સારું છે. પણ આવા વખતે જે ચોર પકડાશે એ લોકોને મોટામાં મોટી સજા આપે. અને ખાસ કરીને એક કહેવા માંગીશ, જનતાને કહેવા માંગીશ કે જે નુકસાન થયું છે આ વડીલનું, એમને બી થોડીક મદદરૂપ થાય, કેમ કે ગણેશ મંડળો છે, આપણે ગણેશમાં આપણે જે ખર્ચો કરીએ છીએ એમાં થોડું ઘણું કાઢીને આમનું જે નુકસાન થયું એમને જો મદદરૂપ થતા હોય તો મેં બધાને રિક્વેસ્ટ કરીશ કે આ રીતે અમને મદદરૂપ થાવ બધા. બિલકુલ, રવિરાજસિંહ બાપુ છે તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે આ ગરીબ પરિવાર છે, મહેનત કરે છે, વ્યાજે પૈસા લાવીને. મારા કેમેરામેનને કહે છે આખું સમગ્ર પરિવાર આપજો કે તેમનો દીકરો, તેમના પિતા, તેમની માતા, તેમના ભાઈ સહિત તમામ લોકો અહીંયા મહેનત કરીને પોતાની જે કળા છે એ કળાના આધારે અહીંયા પ્રતિમાઓ તૈયાર કરે છે. ત્યારે આ પ્રકારના કેટલાક અસામાજિક તત્વો કે જે આ નુકસાન કર્યું છે, લગભગ નહીં તો 5 થી 7 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. તમામ જે પ્રતિમાઓ છે, ઓલમોસ્ટ તમામ જે પ્રતિમાઓ તૈયાર થઈ ચૂકી હતી ને એ તોડી પાડવામાં આવી છે. અને અત્યારે હાલ પોલીસ પ્રશાસન અહીંયા પહોંચી ચૂક્યું છે. આપ જુઓ કે જે પ્રકારે પોલીસ પ્રશાસન હવે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી રહી છે. પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ પ્રકારની ઘટના વડોદરા માટે ખૂબ દુઃખની લાગણી છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓ ન સહી લેવાય. કારણ કે એક ગરીબ પરિવાર છે ને ગરીબ પરિવાર પોતાની કળાના આધારે આ પ્રતિમાઓ તૈયાર કરે છે ને તેમાં પણ આવા અસામાજિક તત્વો જે વડોદરાની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
અમે સૌ કોઈને અપીલ કરી રહ્યા છે, ખાસ કરીને સ્પાર્ક ટુડે ન્યૂઝ અપીલ કરી રહ્યા છે કે આવા ગરીબ પરિવારને હેરાન કરીને મળે છે શું તમને? કારણ કે જો તમારે અદાવત હોય તો તમે કાયદાકીય રીતે લડી શકો છો, પરંતુ આ પ્રકારનું નુકસાન કરવું અને તમામ ગણેશ જે ભક્તો છે વડોદરા શહેરના, મહારાષ્ટ્ર બાદ ગુજરાતનું આ વડોદરા શહેર પ્રથમ ક્રમાંકે ગણેશ ઉત્સવમાં સામે આવે છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ કરી કોઈની લાગણી ન દુભાય તે પ્રકારના કૃત્ય ન કરવા જોઈએ. ત્યારે હવે પોલીસ પ્રશાસન પાસે તમામ પરિવાર, સામાજિક કાર્યકર રવિરાજસિંહ બાપુ આશા રાખે છે કે પોલીસ પ્રશાસન આમાં નિષ્પક્ષ તપાસ કરે અને આ આરોપીઓને ઝડપી પાડવામાં પ્રયત્નો હાથ ધરે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.